ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 7 આબોહવાકીય ફેરફાર ભાગ 2. અગાઉ આપણે લેક્ચરમાં છેલ્લે ગ્લોબલ વોર્મિંગનો ક્લોરોફ્લોરોકાર્બન CFCY જોયો હતો. 23 જાન્યુઆરીના દિવસે 95 યુએનએ સંયુક્ત ઠરાવ કર્યો હતો કે 16 સપ્ટેમ્બર ઓઝોન દિન તરીકે ઉજવવામાં આવે છે. 2007નું વર્ષ 1980 પછી સૌથી ગરમ રહ્યું હતું. આ ગ્લોબલ વોર્મિંગની અસરો જોઈએ તો વનસ્પતિની ઉત્પત્તિ, વૃદ્ધિ અને આયુષ્યમાં ફેરફારો જોવા મળે છે. અત્યારે વનસ્પતિની ઉત્પત્તિ, વૃદ્ધિનો સમયમાં પણ ફેરફાર જોવા મળે છે. આયુષ્યમાં એટલે કે એનું આયુષ્ય અત્યારે ટૂંક્યું થઈ ગયું છે. ફેરફારો સતત જોવા મળે છે. એનું કારણ છે મિત્રો ગ્લોબલ વોર્મિંગ. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, અદૃશ્ય થઈ રહી છે. પહેલાં આપણે જોતા, નાનપણમાં હતા આપણે એટલે અમે ચકલીઓ બહુ જોતા. અત્યારે કોઈ જગ્યાએ ચકલી જોવા મળતી નથી, લુપ્ત થઈ ગઈ છે. ગામડાઓમાં રહેતા એટલે ગીધ, કોઈ પશુ મરી ગયો તો ગીધ જોવા મળતું, અત્યારે ગીધ પણ લુપ્ત થઈ. એટલે પક્ષીઓની કેટલીક અમુક જાતિઓ પણ લુપ્ત થઈ રહી છે. એનું કારણ છે મિત્રો ગ્લોબલ વોર્મિંગ. વનસ્પતિની ઉત્પત્તિ, વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો થઈ રહ્યા છે. હિમાલયની 2000 નદીઓ પીગળી ગઈ છે. આપણો હિમાલય પર્વત આપણા દેશની ઢાલ સમાન ઊભો છે, એની 2000 નદીઓ પીગળી ગઈ છે. એનું કારણ મિત્રો ગ્લોબલ વોર્મિંગ છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને પૂરની માત્રા વધી રહી છે. દુષ્કાળ એટલે 56 કાળ પડ્યો હતો. પિક્ચર જોજો માનવીની ભવાઈ, એમાં તમને જોવા મળશે કેવો ભયંકર દુષ્કાળ. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. દુષ્કાળ ના પડે તો અતિવૃષ્ટિ થાય, અથવા અતિવૃષ્ટિ ના હોય તો પૂર વધારે આવે નદીમાં અને કરોડો રૂપિયાનું નુકસાન કરે. રાજસ્થાન અને દુબઈ, અથવા તો બીજી ભાષામાં કહીએ કે જો વરસાદ ઓછો પડતો હતો તે વધારે પડે છે, અને જો વધારે વરસાદ પડતો હતો તે ઓછો પડે. દાખલા તરીકે રાજસ્થાન અને દુબઈમાં ઓછો વરસાદ પડે છે. સૌથી ઓછો વરસાદ રાજસ્થાન અને દુબઈ એ ભારે વરસાદ પડે છે. દુનિયાનો સૌથી વધારે વરસાદ પડતો મેઘાલય રાજ્યમાં આવેલું ચેરાપુંજીમાં, તે અનાવૃષ્ટિનો મતલબ ઓછો વરસાદ. આનું કારણ મિત્રો છે ગ્લોબલ વોર્મિંગ છે. આ બધી કેટલી બધી અસરો આપણને જોવા મળે છે, આપણને હવે દેખાય કે જો ભારે વરસાદ પડતો હતો તે ઓછો વરસાદ. દુનિયાનો સૌથી વધારે વરસાદ મેઘાલય રાજ્યમાં આવેલું ચેરાપુંજીમાં, દુનિયાનો સૌથી વધારે વરસાદ પડતો હતો તે ઓછો પડે છે, અનાવૃષ્ટિ. અને રાજસ્થાન અને દુબઈમાં ઓછો પડતો તે વધારે વરસાદ પડે છે. ખેતીમાં મિત્રો અત્યારે જુઓ છો કઠોળનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે અથવા ઓછું થઈ રહ્યું. અત્યારે કઠોળનું વાવેતર જ કોઈ કરતું, ઓછું થઈ ગયું છે. એકદમ વાવેતર થાય છે પણ બહુ ઓછું થઈ ગયું છે, કારણ કે વરસાદ અનિયમિત થઈ ગયો. પહેલાં જેટલા વરસાદ આવતા એ વરસાદ હવે આવતા નથી. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. અનિયમિત વરસાદ, દુષ્કાળને કારણે જમીનનો જે પાણીનું સ્તર છે ઘટી રહ્યું છે કે નીચે ઉતરી રહ્યું છે. વૈજ્ઞાનિકો તો એવું માને છે કે દુનિયાની અંદર 1 ફૂટ પાણી નીચે રોજનું જાય છે. દુનિયાની અંદર સતત પાણીમાં ઘટાડો થઈ રહ્યો છે. હિમાલયની નદીઓ પીગળવાથી સમુદ્ર જળ સ્તર વધી રહી છે, જેના કારણે સમુદ્ર કાંઠાના જે ધોવાણ છે એ ધોવાણનું સ્તર વધી રહ્યું છે. હિમ નદી પીગળે એટલે સમુદ્રની જળ સ્તર જે વૃદ્ધિ છે એ વધે છે, અને વધે એટલે સમુદ્ર કાંઠાના જે ધોવાણ છે વધી રહ્યું છે. તાપમાન વધતા અત્યારે ગરમી તમને ખબર છે કેટલી સખત પડી છે. ઊંડો
આ સાલ તો સખત ગરમી પડી છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન એટલે બેભાન થઈ જાય, કુપોષણનો શિકાર બનશે. આવું ગ્લોબલ વોર્મિંગની થશે. તાપમાન હજુ જો વધશે ને તો માણસો ડિહાઇડ્રેશન થશે અને કુપોષણનો ખોરાક. ખાસ કરીને ઋતુચક્રમાં પરિવર્તન આવી શકે છે. શિયાળામાં ગરમી પડશે, ઉનાળામાં ઠંડી પડશે અને લાખવા તો ઉનાળામાં શિયાળામાં વરસાદ પણ પડશે. આવું ગઈ સાલ થયું હતું, તમે જુઓ છો. લગભગ 12 માસ ચોમાસામાં જ માવઠું થયા છે. એનું કારણ મિત્રો એક જ હતું, ગ્લોબલ વોર્મિંગ. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળામાં ગરમી, ઉનાળામાં ઠંડી પડશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી વધતા એની જમીનની ખારાશ વધશે. 25 સેમી વધશે એટલે એની ખારાશ વધશે, કારણ કે દરિયો તો ખારો હોય છે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ અને અત્યારે આખું વિશ્વ જેનાથી મહામારી વચ્ચે પીલાઈ રહ્યું છે એવો કોરોના રોગોનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે. આવું ક્યારેય આપણે વિચાર્યું નહોતું. કોરોના અત્યારે સતત તમે જુઓ, આખું વિશ્વ એની મહામારી સામે જતું. આવા રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કોલેરા છે, ડેન્ગ્યુ છે, મલેરિયા છે. મેલેરિયા આપણે ખબર હતી, એનોફિલિસ નામનો માદા મચ્છર આવે છે, એનાથી મેલેરિયા ફેલાય છે. યલો ફીવર છે, સ્વાઇન ફ્લૂ છે, કોરોના વગેરે રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ જે છે, વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયાના જે કાંઠાના વિસ્તારો છે એ કાંઠાના વિસ્તારો પાણીમાં ડૂબી જશે. એવું ગ્લોબલ વોર્મિંગથી થશે. ગ્રીન પીસ સંસ્થા ઈસવીસન 2100માં એટલે એ 22મી સદીમાં ગુજરાતમાં 55 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડશે એવું અનુમાન કર્યું છે. ગ્રીન પીસ સંસ્થાએ 2100ની સાલમાં ગુજરાતમાં 50 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડશે એવું અનુમાન કર્યું છે. મિત્રો, વૈશ્વિક તાપમાન વધવાથી અત્યારે જે ફૂલો છે એ ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. મધપૂડો નામશેષ થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરો ફરી જોઈએ તો વનસ્પતિની ઉત્પત્તિ, વૃદ્ધિ અને આયુષ્યમાં સતત ફેરફારો થઈ રહ્યા. પક્ષીઓની જાતિઓ અમુક લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે ચકલી છે, ગીધ છે. હિમાલયની 2000 નદીઓ પીગળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને પૂરની માત્રા વધી રહી છે. જે જગ્યાએ વધારે વરસાદ પડતો હતો તે ઓછો, અને જો ઓછો પડતો હતો તે વધારે વરસાદ પડે છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદ, ચેરાપુંજીમાં ઓછો વરસાદ, દુષ્કાળ જેવી પરિસ્થિતિ. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. જમીનમાં જે પાણીનું સ્તર છે, ભૂગર્ભ જળ સપાટી જે છે એ અત્યારે ઘટી રહી છે દુષ્કાળને કારણે અથવા સતત અનિયમિત વરસાદને કારણે. હિમનદીઓ પીગળવાથી સમુદ્રના સ્તરની જે વૃદ્ધિ વધી રહી છે, જેના કારણે સમુદ્ર કોઠાના જે ધોવાણ છે સતત વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અથવા કુપોષણનો શિકાર બનશે. હજુ તાપમાન વધશે. ઋતુચક્રમાં મિત્રો પરિવર્તન આવી જશે. એ અત્યારે દેખાય છે ધીમું ધીમું, થોડું થોડું. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી વધતા એની ખારાશ વધશે, અને ખારાશ વધશે જેના કારણે આપણે ખેતી કરવી મુશ્કેલ પડશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અત્યારે ખેતીનું જે ઉત્પાદન કરીએ છીએ એમાં ધીમે ધીમે જો ભવિષ્યમાં ખારાશ વધશે તો ખેત ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થશે. કોલેરા છે, ડેન્ગ્યુ, પછી મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ, કોરોના વગેરે રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. માલદીવ છે, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ જે ટાપુઓ છે, વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા, આ જે કાંઠાના વિસ્તારો છે એના દરિયાઈ કાંઠાના, એ ડૂબમાં જશે એટલે કે ડૂબી જશે. ગ્રીન પીસ સંસ્થા
21મી સાલમાં એટલે કે 22મી સદીની અંદર 22મી સદી ગુજરાતમાં 55 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડશે. મિત્રો તાપમાન ધીમે દિવસે વધે છે. તમે ઉનાળામાં જુઓ પારો 45 46, રાજસ્થાનમાં ચરુમાં તો 47 48, બાળીનો વખત 14 એટલો ગરમી પહોંચતી હોય છે. તાપમાન વધતા ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. મધપૂડો નામશેષ થઈ રહ્યો છે. એને બચાવવા માટે આપણે મિત્રો ગ્લોબલ વોર્મિંગને જે ઉત્પન્ન કરતા જે વાયુ છે, વાયુનો આપણે સતત ઘટાડવું પડશે. આ માટે આપણે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જે છે, એક તો સૌર ઉર્જા. સૌર ઉર્જા એટલે સૂર્યમાંથી મળતી ઉર્જા. સોલર હીટર, સોલર પંપ, સોલર ડ્રાયર, આ બધા જે છે સૂર્યમાંથી જે મળતી ઉર્જા, એનો જો આપણે ઉપયોગ કરીશું તો 100% આપણને ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીશું. સૌર ઉર્જા એટલે સૂર્યમાંથી મળતી ઉર્જા, જેને સૌર ઉર્જા કહેવાય છે. એ સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ. બીજું પવન ઉર્જા. પવનચક્કી, દરિયા કિનારે જો સતત પવન ફૂંકાતો તેઓ પવનચક્કી મૂકી અને એના દ્વારા આપણે વિદ્યુત ઉત્પન્ન કરી અને આપણે પવનચક્કી છે એ બધાનો ઉપયોગ કરી અને આપણે ઉપયોગ કરીશું તો આપણે ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરી શકીએ. બીજા નંબરમાં ભરતી અને ઓટ. દરિયામાં મિત્રો ભરતી અને ઓટ આવે છે. ભરતી અને ઓટ આવી એનો સ્વભાવ છે. દરિયા દર પૂનમના દિવસે ભરતી આવે છે, અમાસના દિવસે ઓટ આવે છે. અને ભરતીને ઓટ એને નાથીને, ભરતી જે આવે છે એને નાથીને તમે એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકો છો અને એ વીજળી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, જેના કારણે આપણે ગ્લોબલ વોર્મિંગમાં થોડો ઘટાડો કરી શકીએ. બિન પરંપરાગત ઉર્જા, કારણ કે આ ઉર્જા સ્ત્રોતો જે છે, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, પવનમાંથી સૌર ઉર્જા છે, ભરતી ઓટ છે, એ પ્રદૂષણ મુક્ત છે. એમાં બિલકુલ પ્રદૂષણ થતું નથી, જેના કારણે આપણે પ્રદૂષણમાં સતત ઘટાડો કરીએ છીએ. કોઈ વાયુનું ઉત્સર્જન થતું નથી. ખાસ કરી એટલા પ્રદૂષણ મુક્ત છે. એટલા માટે આપણે આવા જ ઉપયોગ કરીશું. સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા, જે આપણે સોલર પંપ, સોલર ડ્રાયર અને સોલર હીટર આપણે જે છે એનો જો ઉપયોગ કરીશું તો પ્રદૂષણ ઘટાડીશું. પવન ઉર્જાથી આપણે અને ભરતી ઓટ જે આવે છે દરિયામાં, એ દરિયામાં ભરતી બિન પરંપરાગત ઉર્જા. આ ઉર્જા સ્ત્રોતો છે અખૂટ છે કે જ્યારે જે ખૂટે એવા નથી. અને પ્રદૂષણ મુક્ત જે આવા સ્ત્રોતોનો જો વધારે ઉપયોગ કરીશું તો આપણે ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીશું. એટલા માટે આપણે બંને ત્યાં સુધી બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે જે એ ઉર્જા સ્ત્રોતોનો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરીએ અને પરંપરાગત જે ઉર્જા સ્ત્રોતોનો એનો ઓછો ઉપયોગ કરીએ. જે પેટ્રોલિયમ છે, પેટ્રોલ, ડીઝલ, આ બધા જે છે એનો આપણે ઓછો ઉપયોગ કરીએ, કારણ કે એ ખૂટી જાય એવા, નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવા છે. એ પ્રદૂષણ મુક્ત છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્પન્ન કરે છે, કાર્બન મોનોક્સાઇડ, આવા બધા વાયુનું ઉત્પન્ન કરે છે, જેના કારણે આપણને ગ્લોબલ વોર્મિંગનો વધારો થાય છે. એના કારણે આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ નહીં. પણ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જે છે, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે અને ભરતી ઓટ જે દરિયામાં આવે છે, એમાંથી જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે, એમાંથી જો આપણને ઉપયોગ કરીશું આવા સ્ત્રોતોને, તો આપણને જે CO2 વાયુ છે અથવા તો જે પ્રદૂષણ છે એનું આપણે ઓછું કર્યું. કારણ કે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પ્રદૂષણ મુક્ત, સાથે સાથે અખૂટ છે કે નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવા નથી, અખૂટ છે. એટલા માટે આવા ઉર્જા સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીશું. સાથે સાથે બીજું પણ કેટલાક આપણે ઉપાયો પણ જોવા પડશે. ખાસ કરીને CO2નું ઉત્સર્જન કરનાર સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડો. CO2 વાયુ જે છે, કાર્બન ડાયોક્સાઇડ, જે અંગાર વાયુ જેને કહીએ છીએ, એવા જે છે એનો આપણે ઉપયોગ, એવા જે સ્ત્રોતો છે, એવા સાધનો છે, એવા સાધનો આપણે ઉપયોગ ઘટાડવો જોઈએ. મિત્રો અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, વૃક્ષારોપણ કરવું. દરેકના ઘેર એક વૃક્ષ તો હોવું જ જોઈએ. એક વૃક્ષ 10 પુત્ર સમાન છે. એટલે આવું વૃક્ષ હશે આપણું, અને કાપવું ન જોઈએ. એને વનીકરણથી કાર્બન ઓછો થાય છે, જેના કારણે આપણને ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીએ. આમે વૃક્ષારોપણ, વૃક્ષો વાવીશું તો આપણે વૃક્ષો આપણને ફળ આપે છે, ઓક્સિજન વાયુ આપણને મફત આપે છે, આ બધું આપણને આપે છે, ગ્લોબલ વોર્મિંગથી આપણને બચાવે. એટલે વૃક્ષારોપણ હાલ સારામાં સારી સિઝન. ભલે આપણા ઘરે અહીં પાલનપુર સિટીમાં રહેતા હોય તો ના હોય તો કુંડું લઈને પણ, બરાબર, કુંડામાં પણ એક છોડ વાવીએ કે જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ.
પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. પોલિથીન બેગ જે પ્લાસ્ટિકની થેલી આવે છે એમાં 10 માઇક્રોથી નાનું આજે જબલું કહીએ છીએ આપણે, એનો ઉપયોગ ઘટાડવો જોઈએ જેથી આપણને નુકસાન ન થાય. ખેડૂત અત્યારે ખાતર અને જંતુનાશક દવાનો બેફામ ઉપયોગ કરે છે. કારણ કે જેનું કે હું ઉત્પાદન લઈ લઉં કેટલું બધું વધારે, 1 વીઘામાંથી આટલું બધું લઈ લઉં, 1 થેલી નાખવાની હોય યુરિયાની તો 2 થેલી નાખે છે. જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કરે. આપણે ફોર એક્ઝામ્પલ જીરું ખાઈએ છીએ, ખાવા જીરું, એની તો બેફામ દવા આવતી હોય છે અને દવાને કારણે આપણને કેન્સર જેવા રોગો થાય છે. એટલા માટે ખાતર હોય, જંતુનાશક દવાઓ હોય, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. આ બાબત ખાસ ધ્યાનમાં રાખો. અત્યારે તો હવે કુદરતી ખાતર જે ઉત્પાદન થાય એના તરફ લોકો વળ્યા છે, દેશી ગાય છે એના તરફ પણ વળ્યા છે. એટલે ધીમે ધીમે સમય જશે એટલે દેશી જે છાણિયું ખાતર હતું આપણું, એ છાણિયા ખાતર તરફ ખેડૂતો ધીમે ધીમે વળ્યા અને એનું ઉત્પાદન થશે. એટલા માટે ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરો, પણ વિવેકપૂર્વક કરો, સમજણપૂર્વક, કે આટલો જોઈએ તો એટલો વિવેકપૂર્વક ઉપયોગ કરો. સમુદ્રની અંદર મિત્રો લોહકણોનો છંટકાવ કરો, એમાં પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી એમાં જે CO2 છે એ CO2નો ઉપયોગ થતો હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય. એટલા માટે આપણે સમુદ્રની અંદર જે લોહકણો છે એ લોહકણોનો ઉપયોગ કરો. સજીવ ખેતી અપનાવો. સજીવ ખેતી અપનાવો એટલે કે છાણિયું ખાતર, આપણે જે છાણિયું ખાતર બને એનો વધારે પડતો ઉપયોગ કરો. અને લીલો પડવાશ, લીલો પડવાશ એટલે કે ખેતરની અંદર કોઈ વાયદા શેણી જેવું અને એનું મોટું કરી અને સીધું જમીનમાં દાબી દેવાનું, એટલે એને લીલો પડવાશ કહેવાય છે. આવા જે ખાતરો છે, ટૂંકમાં કૃત્રિમ ખાતરોની જગ્યાએ કુદરતી ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરો, જેનાથી આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીશું. પશુઓને ખોરાકમાં બાયોટિક ભેળવવા, જેનાથી પશુઓના જઠરમાં જે મિથેન પેદા કરતા બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને તમે અંકુશમાં રાખી શકો છો. એટલા માટે ખાસ કરીને પશુઓના જે ખોરાક છે એ પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, જેથી એમના જઠરમાં જે મિથેન ઉત્પન્ન કરતા જે બેક્ટેરિયા છે બેક્ટેરિયામાં અંકુશમાં રાખી શકાય છે. એના પછી ખાસ કરીને ઘર ઉપયોગી જે સાધનો છે, આપણા AC છે, પછી પંખો છે, ટ્યુબલાઇટ છે, એનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરો, જેનાથી આપણે બચી શકીશું. ખાસ કરીને પરિવહનના સાધનો, પરિવહનના સાધનોમાં ખાસ કરીને જોઈએ તો જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે આપણું, જે જાહેર ક્ષેત્રનો જે ટ્રાન્સપોર્ટ છે, આપણે ઓટો રિક્ષા છે, બસ છે, એવા સાધનો વધારે ઉપયોગ કરો. જે જગ્યાએ પર્સનલી જવાનું હોય તો ચાલે હોય તો જાહેર જે ટ્રાન્સપોર્ટ છે એ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ, જેનાથી આપણે પ્રદૂષણ થોડો ઘટાડો કરી શકીએ. એટલા માટે ગ્લોબલ વોર્મિંગથી આપણે બચીશું. આ તો કોઈ જગ્યાએ જવું હોય તો સીધું એક્ટિવા લઈ, બાઇક લઈને સીધું સામાન્ય કામ હોય તો, બસ જતી હોય, અમદાવાદ જવું તો આપણે પર્સનલ સાધન લઈને જવાનું શું મતલબ છે? એનાથી આપણે કેટલું બધું પ્રદૂષણ પેટ્રોલ ડીઝલ બાળીએ છીએ. બસ જતી હોય અથવા ટ્રેન જતી હોય એમાં આપણે મુસાફરી કરી જાહેર ટ્રાન્સપોર્ટનો, જેના કારણે આપણે આપણું જે પર્સનલ જે પેટ્રોલ ડીઝલ બચાવી શકીશું, પ્લસ પ્રદૂષણમાં પણ ઘટાડો કરી શકીશું. એટલા માટે જે પરિવહનો છે એ પરિવહન જે જાહેર ટ્રાન્સપોર્ટો છે, જે ચાલે હોય એ વસ્તુનો ખાસ કરીને ઉપયોગ કરો. વસ્તી વૃદ્ધિ, ખાસ વસ્તી વૃદ્ધિ નિયંત્રણ કરવી, તો જ આપણે ગ્લોબલ વોર્મિંગ અટકાવી શકીશું. વીજળીની બચત માટે આપણે ઘરમાં જે કુદરતી રીતે હવા ઉજાસ આવતા હોય એ રીતે વ્યવસ્થા આપણે કરવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરો. કુદરતી સંપત્તિ જે છે આપણી, કુદરતી જે એ સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. ઘરની આજુબાજુ વૃક્ષો છોડનો ઉછેર કરો. પેટ્રોલિયમ પેદાશો, પેટ્રોલિયમ પેદાશો એટલે પેટ્રોલ ડીઝલ, મેં કીધું એ પેટ્રોલ ડીઝલ, આ બધાનો વિવેકપૂર્વક ઉપયોગ કરો, જેનાથી આપણને CO2નું પ્રમાણ ઘટાડીશું. કાર્બન મોનોક્સાઇડ CO3 નામનો વાયુ ઓછો થશે, એ ઝેરી વાયુ આવે છે. CO2 ઓછો થશે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીએ. આ બધા આપણે સમજી અને કરશું તો જ આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીશું. પાણીનો કરકસર ઉપયોગ કરો. મિત્રો ઇઝરાયલની વાત કરો તો ઇઝરાયલમાં લોકો ટીપે ટીપાના પાણીનો ઉપયોગ કરે છે. ઇઝરાયલની જે નદી મીઠી નદીમાંથી જે કેનાલ કાઢવામાં આવી છે ને, ઇઝરાયલ તો આમ રણમાંથી બનતો અરણ્ય દેશ, સમૃદ્ધ બનતો દેશ. બહુ રણ છે ઇઝરાયલ તો, આખું ગેલિલી નામનું રણ આવેલું છે. પણ એના જે એન્જિનિયરો છે
એ આખી કેનાલ ઉપરથી બંધ છે, કારણ કે પાણીનું બાષ્પીભવન ન થાય. ટીપે ટીપાનો ઉપયોગ કરે છે. આખી કેનાલ છે ઉપરથી બંધ હોય છે અને બધા ટીપે ટીપાનો પાણીનો ઉપયોગ કરે છે. આપણને જે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ જે મળે છે, ઇઝરાયેલે દુનિયામાં ડ્રીપ એરિગેશન જે કહેવાય છે, એ ઇઝરાયેલે દુનિયાને આપેલી ભેટ છે, જેનાથી પાણીનો કેટલો બધો બચાવ થાય છે, જેના કારણે આપણે પાણીનો કરકસર ઉપયોગ કરો. નાહવા માટે એક બાલ્ટી જોઈએ તો એક બાલ્ટીનો ઉપયોગ કરે, આ તો 4 બાલ્ટીઓ ખાલી કરતા હોય છે નીચે બેઠા બેઠા. એટલે પાણીનો કરકસર, હાલ આપણને પાણીની કિંમત નથી સમજાતી, પણ જ્યારે પાણીની અછત હોય છે ત્યારે પાણીની કિંમત સમજાય છે. એટલા માટે મિત્રો પાણીનો કરકસર ઉપયોગ કરો તો જ આપણે ગ્લોબલ વોર્મિંગને બચાવી શકીશું. સીએનજી, ખાસ કરીને પેટ્રોલ ને ડીઝલથી ચાલતા જે વાહનો છે પ્રદૂષણ ફેલાવે છે અને એના કારણે CO2 વાયુનું પ્રમાણ વધે છે. પણ સીએનજી જે છે એનાથી, સીએનજીનું આખું નામ થાય છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એનાથી પ્રદૂષણ મુક્ત છે, પ્રદૂષણ ઓછું થાય છે. એના કારણે એવા વાહનનો ઉપયોગ કરો કે જેથી આપણે ગ્લોબલ વોર્મિંગના જે વાયુ છે વાયુમાં આપણે ઘટાડો કરી શકીએ. જો આપણે આ બધા ઉપાય જાતે સમજીને કરીશું તો જ આપણે ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરી શકીશું. એટલા માટે આપણે સજ્જ બનીએ, આપણે સમજુ બનીએ અને આપણે જાતે કુદરતી સંપત્તિ હોય, પેટ્રોલિયમ પેદાશો હોય, ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરીએ, વીજળીની ઘરમાં બચત થાય, હવા ઉજાસ વ્યવસ્થા કરીએ, બારી બારણા ખુલ્લા રાખીએ, વસ્તી વૃદ્ધિ, પરિવહનો, જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ, આપણે ઘર ઉપયોગી સાધનનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ. એસી હોય, ટીવી હોય, ફ્રીજ હોય, આ બધાનો વિવેકપૂર્વક, એસી હોય તો આપણે વિવેકપૂર્વક, ગરમી હોય ઠીક છે 2 કલાક બેસીએ, પણ તો રાત દિવસ 24 કલાક બંધ જ કરતા નથી. એસીમાંથી ઘણું બધું ઉત્સર્જન વાયુ થાય છે. એટલા માટે સજીવ ખેતી અપનાવીએ, છાણિયું ખાતર, લીલો પડવાશ, સાથે સાથે ખાતર, ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓનો જો વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો આપણે ગ્લોબલ વોર્મિંગ, પોલિથીન બેગનો ઉપયોગ આપણે ટાળવો. વૃક્ષારોપણ, ખાસ કરીને અત્યારે મેં કીધું સિઝન છે, વૃક્ષારોપણ કરવું જોઈએ. મિત્રો 1 ટન કાગળ બનાવવો હોય ને, 1 ટન 1000 કિલો કાગળ, 1 ટન એટલે 1000 કિલો, જેને 50 મણ કહેવાય છે, તો 4400 કિલોવોટ વીજળી જોઈએ, 30,000 લીટર પાણી જોઈએ છે અને 11 વૃક્ષોનો લાકડાનો માવો વપરાય છે. વિચાર કરો. એટલા માટે કાગળનો પણ આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ. એક બાજુ લખ્યું હોય અને બીજી બાજુ કોરું, તો એનો પણ આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ. પાછળના ભાગનો આપણે ઉપયોગ કરીએ. કાગળ ફેંકી ન દઈએ અને વિવેકપૂર્વક, કારણ કે 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી, સાથે સાથે 11 વૃક્ષોનું નિકંદન કરવું પડે છે અને એના લાકડાનો માવો બનાવે છે, ત્યારે આપણે 1 ટન કાગળ બનાવે છે. એટલે કાગળનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. માનવી મિત્રો પોતાની પ્રવૃત્તિથી પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. સ્વવિકાસ માટે માનવી પોતાની પ્રવૃત્તિ કરતો હોય છે, સ્વાભાવિક છે, પણ વિશ્વને સમજાયું 1972માં, ત્યારે સ્વીડનમાં પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણને બચાવવા એક બેઠક મળેલી અને ત્યારબાદ બ્રાઝિલના રિયો-ડી જાનેરો ખાતે પૃથ્વીનું સંમેલન મળ્યું. માનવી પોતાની પ્રવૃત્તિઓ માટે મિત્રો પર્યાવરણને વિનાશ કરી રહ્યો છે. એટલા માટે વિશ્વને સમજાયું. એટલા માટે 1972માં સ્વીડનમાં પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણને બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો-ડી જાનેરો ખાતે પૃથ્વીનું આખું સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગનો વિશ્વ સ્તરે, દુનિયાની સ્તરે ડિસેમ્બર 2009માં રાજધાની, ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો એટલે શું? તો વિકસિત રાષ્ટ્રો એટલે જે મહાસત્તાઓ જે છે, અમેરિકા છે, ચીન છે, જાપાન છે, બહુ વિકસિત, જેનો ડેવલપ વધારે થઈ ગયો હોય, એ વિકસિત રાષ્ટ્રો છે. વિકસિત રાષ્ટ્રો કાર્બન કટનો મતલબ થાય ગ્રીન હાઉસને અસર કરતા ઉત્સર્જન ઘટાડવાની નીતિ, અને કાર્બન કટ કહેવાય છે.
કાર્બન કટની નીતિ સ્વીકારતા નથી. આવું 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટની નીતિ સ્વીકારતા નથી. કાર્બન કટ એટલે મેં કીધું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ અથવા ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન જે ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી. જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો એટલે હાલ જે વિકાસ થઈ રહ્યો છે, ભારત વિકાસશીલમાં આવે, વિકસિત રાષ્ટ્રમાં ના, ભારત વિકાસશીલ, હાલ વિકાસ થઈ રહ્યો છે. તો વિકસિત રાષ્ટ્રો કાર્બન કટની નીતિ સ્વીકારતા નથી, જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકસિત રાષ્ટ્રો કાર્બન કટની નીતિ અમલ કરતા નથી, જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો કાર્બન કટની નીતિ અપનાવવા માટે, એપ્લાય કરવા માટે દબાણ કરી રહ્યા છીએ. કાર્બન કટ એટલે મેં કીધું કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ એટલે કહેવાય છે કાર્બનની. વિકસિત રાષ્ટ્રો ઓછું કરતા નથી, જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો દબાણ કરી રહ્યા છે ઘટાડવા માટે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવું એવું નક્કી કરવામાં આવ્યું. $100 અબજ. આવું 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 50 જેટલા સંશોધનો, રિસર્ચો, પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓની બદલાતી આવવા ગંભીરપણે વિચાર કરવામાં આવ્યો હતો. વિશ્વમાં સરેરાશ માનવી 4 મેટ્રિક કાર્બન વાયુ છોડે છે. 4.5 મેટ્રિક ટન વાયુ વિશ્વનો માનવી છોડે છે, જ્યારે ભારતનો નાગરિક 1.2 મેટ્રિક ટન CO2 છોડે છે સરેરાશ. વિશ્વનો નાગરિક 4.5 CO2 છોડે છે, જ્યારે ભારતનો નાગરિક 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. વિકાસશીલ દેશો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે, જ્યારે વિકસિત રાષ્ટ્રો જે છે એ વધારે પ્રમાણમાં કાર્બન છોડે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશો જે છે, જે મહાસત્તા ધરાવે છે, ચીન છે, જાપાન છે, આ બધા, એના ઉપર નિયંત્રણ લાદવું જોઈએ. એમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન છોડે છે, એમના ઉપર નિયંત્રણ લાગવું, જેનાથી કાર્બન ઓછો છોડી શકે. એટલા માટે જો મહાસત્તાઓ જે છે, ચીન છે, જાપાન છે, એના ઉપર નિયંત્રણ લાગવું જોઈએ, જેનાથી આપણે કાર્બન ઓછો કરી શકીશું. વિકસિત રાષ્ટ્રો છે, એમને સહાય પૂરી કરવી જોઈએ, જેનાથી એમનો વિકાસ થાય. છેલ્લે ગ્લોબલ વોર્મિંગને બચાવવા માટે આપણે બધા સહિયારો પ્રયત્ન કરીશું, વૃક્ષારોપણ કરીશું, CO2નું પ્રમાણ પર ઘટાડશું, અને પોલિથીન જે મેં તમને ઉપાયો કીધા એ ઉપાયો આપણે અપનાવીશું તો ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીશું. પાઠ પૂરો થાય છે.